પોલીસ સ્ટેશન કોઈ ફરિયાદી આવે તે સમયે તેની અરજી લઈ અરજીની રમત રમી નાખવી, ન તેનો ગુનો દાખલ કરવો કે ન તેના પ્રશ્નનું નિરાકરણ લાવવું, આવા કેટલાક બદમાશ પોલીસવાળા છે તેમની આદત હોય છે. પરંતુ હવે તેમણે સુધરી જવું પડશે. જો આ ફરિયાદી ગાંધીનગર ગયો તો ત્યાર પછી આ પોલીસવાળા છે તેમને જવાબ આપવો પણ ભારે પડી જશે. અને ડીજીપી GS મલિકે આ મામલે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કોઈ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે તે સમયે મોટા ભાગે આ પોલીસવાળા તેમની વાત સાંભળ્યા પછી કહેતા હોય છે કે અરજી આપી દો, અરજીની સાહેબ તપાસ કરશે, તમને બોલાવશે, તમારો જવાબ લેવામાં આવશે અને ત્યાર પછી ગુનો દાખલ કરશે. અને જો આ ફરિયાદી ઓળખાણવાળો છે તેની ઉપલા લેવલે પહોંચશે તો પછી આ પોલીસવાળો તેની ફટાફટ છે તે વાત સાંભળ્યા પછી ગુનો દાખલ કરી દેતા હોય છે. અને જો ફરિયાદી નબળો છે, ગરીબ છે અને તેની કોઈ પણ પ્રકારની ઓળખાણ નથી તો તેની અરજીની રમત રમાતી હોય છે અને કેટલાક કિસ્સામાં અરજીઓ છે તે દફતરે થઈ જતી હોય છે અને ફરિયાદી અંતે ત્રાસી કંટાળીને પહોંચે છે ગાંધીનગર. અને આવી અનેક પ્રકારની ફરિયાદો ગાંધીનગર પહોંચી હતી અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે છે કે જનસંપર્ક કાર્યાલય ખોલવામાં આવે, જેમાં આ ફરિયાદી છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેના પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું તો ત્યાં તે રજૂઆત કરી શકે અને ત્યાર પછી આ મામલે ઉપલા લેવલથી આદેશ આવે અને જો તેનો મામલો સાચો હોય, તેની વાત સાચી હોય તો ગુનો દાખલ થઈ જતો હોય છે. અને ડીજીપી GS મલિક પણ આ મામલે હવે હરકતમાં આવ્યા છે અને તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું છે કે ફરિયાદી છે તેમના પ્રશ્નનું નિરાકરણ છે તે પોલીસ સ્ટેશનથી આવી જ જવું જોઈએ. જો તે ત્યાં નથી આવતું તો તે પછી ઉપલા અધિકારી છે તેને મળે અને આવી એક વ્યવસ્થા પણ તે ગોઠવવા ઈચ્છી રહ્યા છે. અને ગાંધીનગરના સચિવાલયના જનસંપર્ક કાર્યાલયની પણ તેમણે આજે મુલાકાત લીધી હતી અને ડીજીપી ઓફિસ છે પોલીસ ભવન ગાંધીનગર ત્યાં પણ જનસંપર્ક કાર્યાલયમાં તે પહોંચે છે, અરજદારોના સાથે સંવાદ કરે છે, તેમના કયા પ્રશ્નો હતા, કયા જિલ્લામાંથી તે આવ્યા છે, કયા તાલુકામાંથી તે આવ્યા છે અને કયા જિલ્લામાં સૌથી વધારે ફરિયાદો છે તે અહીંયા આવી રહી છે તેની ઝીણવટભરી તેમણે વિગતો મેળવી છે. અને તેમણે કહ્યું છે કે પોલીસ સ્ટેશનથી જ હવે મોટા ભાગે લોકોના પ્રશ્નનું નિરાકરણ આવે તે દિશામાં આદેશ પણ આપવામાં આવશે. આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટમાં છે ત્યાંની મુલાકાત લીધી અને જે આપ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી. એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે. આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવવાના છીએ. પણ આજે મેં જોયું ત્યાં ગૃહ વિભાગમાં જે રજૂઆતો હતી એ ડિપાર્ટમેન્ટલ એઝ GUVNLના કોઈ ખાતાકીય ઇસ્યુ હતા 2009ના, એની કંઈ પ્રમોશન અટકી કે કંઈ અને રિટાયરમેન્ટ નજીક છે આ રીતેનું હતું. અને અહીંયા જે છે એ સુરત શહેરના એક છેતરપિંડીના 2 કરોડથી ઉપરના આ એક ઇસ્યુ છે. અમુક વખતે પોલીસ એવું પણ જોઈએ કે સિવિલ મેટર છે કે ક્રિમિનલ મેટર છે, છેતરપિંડીના કેસો તો એ પણ છે. પણ જે રજૂઆતો અહીંયા આવશે એમાં તરત જ નિકાલ અહીંયાથી ત્યાં મોકલીને એને નિકાલ ન્યાયિક થાય એ પણ આપણે બિલકુલ વ્યવસ્થા કરીએ. આમ ડીજીપી GS મલિકનું કહેવું છે કે પોલીસ સ્ટેશનથી દરેક પ્રશ્નના ફરિયાદીનું નિરાકરણ આવી જવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ ફરિયાદી તેમની ફરિયાદ આપવા જાય છે અને આ ફરિયાદ કે પછી અરજીની તપાસ આ જમાદારો કરતા હોય છે અને આ જમાદારો મોટા ભાગે આ ફરિયાદીઓ છે તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવતા હોય છે, તેમની ચપ્પલો ઘસી જાય તેવી સ્થિતિ ઊભી કરતા હોય છે અને આ જમાદારો છે તે મોટા ભાગે આ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તેમને
મળવા પણ નથી દેતા અને બહાનાબાજી કરતા હોય છે કે સાહેબ તો મિટિંગમાં છે, સાહેબ તો બહાર ગયા છે અને તમારા પ્રશ્નનું હું નિરાકરણ લાવી દઈશ. પરંતુ આ કેટલાક બદમાશ જમાદારો છે, તેમણે તેમની આ બદમાશી છે તે હવે ત્યજી દેવી જોઈએ, કેમ કે આ ફરિયાદી તે અનેક પ્રકારની પીડા યાતના ભોગવ્યા બાદ પોલીસ સ્ટેશન આવતો હોય છે અને તેની ફરિયાદ આપતો હોય છે. અને જો આ જમાદારો હવે ડીજીપીના હાથે ચડી ગયા તો પછી તેમના પણ મામેરા ભરાઈ જશે, તે પણ તે હવે નોંધી લે. અને આ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે થાણા અધિકારીઓ પણ એટલું ધ્યાન રાખે કે તેમના થાણામાં આવી રહેલો અરજદાર છે તેની પૂરેપૂરી વાત સાંભળવામાં આવે. આ નીચલા તેમના તાબાના અધિકારીઓ છે તે અધિકારીઓ પણ તેમના સાથે મુલાકાત કરી આપે, નહીતર જો મામલો ગાંધીનગર પહોંચશે, ડીજીપી સુધી પહોંચશે તો પછી જવાબ આપવો પણ ભારે પડી જશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.